હેલો ફ્રેન્ડ્સ, હું જયતાલિશા લઈને આવી છું ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાનું નવું પુસ્તક, જેનું નામ છે હૂંફાળા અવસર. આજે માણીશું હૂંફાળા અવસરમાંથી એક પ્રસંગ, જેનું નામ છે દવા. એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો. નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે 40-50 જણ. યજમાન બધાને આગ્રહ કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ પોતાની થાળીઓ છલોછલ ભરીએ જતા હતા. એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું તો પેલી માતા કહે, જુઓ ને બહેન, આ ખાતો જ નથી, રોજ આવું જ કરે છે. હું તો આને જમાડવાથી તંગ આવી ગઈ છું. હવે તમે જ કહો, ધમકાવું નહીં તો શું કરું? અરે, એમાં એને ધમકાવવાની જરાય જરૂર નથી, પેલા યજમાન બહેન બોલ્યા. પછી સામેની પંગતમાં બેઠેલા એક ભાઈ સામે હાથ કરીને કહ્યું, આ અમારા મિત્ર ડૉક્ટર મહેતા છે ને, એ એવી સરસ દવા આપે છે કે તમારો બાબુ તરત જમતો થઈ જશે. મારો દીકરો પણ પહેલાં આવું જ કરતો હતો. ડૉક્ટર મહેતા સાહેબની દવા પછી હવે એ બરાબર જમી લે છે. તમે પણ એમને બતાવો ને. પેલી સ્ત્રીએ ડૉક્ટર મહેતાની સામે જોઈને કહ્યું, આવી જગ્યાએ તમને પૂછવા બદલ માફ કરજો ડૉક્ટર સાહેબ, પણ શું હું તમારા ક્લિનિક પર મારા બાબાને બતાવવા આવી શકું ખરી? એને બિલકુલ ભૂખ જ નથી લાગતી. ચોક્કસ લાવી શકો બહેન. હું જમી લીધા પછી તમને મારું કાર્ડ આપીશ. એમાં લખેલ નંબર પર ફોન કરીને તમે જરૂર આવી શકશો, ડૉક્ટરે કહ્યું. હવે બરાબર એ જ વખતે 10 વર્ષની એક કામવાળી છોકરી, જે બધાના ગ્લાસમાં પાણી ભરતી હતી, એ આ વાત ધ્યાનથી સાંભળતી હતી. ડૉક્ટર જમીને હાથ ધોવા પેન્ટ્રીમાં ગયા ત્યારે જગ ભરવા માટે પેલી છોકરી પણ ત્યાં પહોંચી. ડૉક્ટરને એકલા જોઈ એણે પૂછ્યું, ડૉક્ટર સાહેબ, હું તમારી સાથે વાત કરી શકું ખરી? તમને એક સવાલ પૂછી શકું? બોલ ને બેટા, તું શું કામ વાત ન કરી શકે? એક શું 2 સવાલ પૂછ, એકદમ લાગણીપૂર્વક ડૉક્ટરે જવાબ આપ્યો. ડૉક્ટર સાહેબ, મારે એક નાનો ભાઈ છે. હું, મારી મા અને મારો ભાઈ, અમે એમ 3 જણ જ ઘરમાં રહીએ છીએ. મારા બાપુ ગુજરી ગયા છે, મા બીમાર છે, હું કામ કરું છું, એમાંથી અમારું પૂરું નથી થતું. એટલે હું એમ પૂછવા માંગુ છું કે શું ભૂખ લાગે જ નહીં એવી કોઈ દવા આવે છે ખરી? એવી દવા હોય તો અમારે એ લેવી છે. ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા. ચાલો મિત્રો, આજે આટલું જ. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન્સ ઓન કરી નાખજો. વિડીયોને લાઈક જરૂર કરજો. બાય બાય.